શબ્દો મગજમાં ખાઈ જાય છે. ચિંત્યા હું છે હવે કે તાંડો હળબળિયો થઈ ગયો તો આ અગરબત્તી કરું એટલે તને ખબર તો છે કે ચાલુ અગરબત્તીમાં હું ઊભો ના થઉં હા તો હું કરવા દરવાજો ખકડાય કરતો તો. સરપંચ આમાં વાત એવી છે કે ઉમેદવારીનું લિસ્ટ જાહેર થઈ ગયું છે. અરે ઈબો હું ચિંતા કરું છું યાર તું તો ગોદો છું અને હોબળો તમે સભ્ય થઈને આવી ચિંતા હું કરો છો. ઉમેદવારીનું લિસ્ટ જાહેર થયું તે થયું મેં ફોર્મ ભર્યું છે મને ખબર છે મારા સિવાય તો કોઈને ભર્યું ના હોય અને મારું નામ આવ્યું એમાં ચિંતા નહીં તમને. હોબળો તો ખરા હું તમને પહેલા તો શાંતિ રાખ ને શાંતિથી કે હા મને ચિંત્યા છે કે તમારા તમે આજ સુધી સરપંચ બન્યા 30 વર્ષ સુધી કોઈ હમો આવ્યો નહીં તમે સરપંચ છો મારી વાતો પર તને ચિંતા છે કે આ વખત ચૂંટણીમાં હું ના આવ્યો આગો પાછો ફોર્મ ના ભર્યું હા ચિંતા ના કર ફોર્મ હું ભરું છું ને હું જાય અને હવે પાછલો 5 વર્ષ ને હું રાજ કરે ગામમાં હા સરપંચ તો વાલજી જ છે હા કની તાકાત છે કે મારે હું ફોર્મ ભરે હા ભાઈ સરપંચ હમો ફોર્મ ભરાઈ ગયું છે. ફોર્મ ભરવાનું છે ફોર્મ ભરાઈ ગયું છે મારા હોમુ હા મારા હોમુ ફોર્મ ભર્યું અમ્મા એવું તો કને ચાહત કર્યું કે મારા હોમુ ફોર્મ ભર્યું હા મારું બધું મને ખબર હતી. આ જીવન રત્નો છે ને ચાંદનાએ વાટ જોઈ રહેતા કે ચૂંટણી ચાણે આવે હા પણ ઈવન ચો ખબર છે કે વાલો વજનદાર છે હા ઈના હોમુ ફોર્મ ભરે મેળ ના ખાય. ચિંતા ના કર આવી બધી ચિંતા તારે નહીં કરવાની હા ભાઈ હા બધું તો ભર્યું મું વાળું એ તો ડરી લેજો. વ્યક્તિ બીજો છે વ્યક્તિ બીજો છે સરપંચ વ્યક્તિ બીજો છે હું તમારું નામ આલો તો આમ ફટફટ થઈ જાવ તમારે. મારા હોમું ફોરમ ભર્યું ને એવો વ્યક્તિ છે હા એવો તો કયો વ્યક્તિ છે. ઢોલ બોલ ખગડાવું છે પંચાયતમાં કચરો વાળવા ખખડાવત પણ આવત તો સરપંચ બનવાના એટલા મોની મોની પંચાયતમાં જઈને કચરો વાળવાનું કર હા એ બાકી છે. વાળી લીધો આટલા વર્ષ સુધી આ કચરા જ વાળ્યા ને હવે તો તમાર જેવા કચરા સાફ કરવાના છે. ગોમમાંથી કચરો વાળવાનો છે. પતાઈ વગાડો જલ્દી વગાડો. નજરી હોય ઢોલ વાગે એટલે હનારા ભાઈ આ ફોરમ ઓને ભર્યું છે એમ હા મારો પાડેલો આ પાજ મને કઈડવા બેઠો છે હા મારો બેટો કચરા વાળી ખાતો મારી પંચાયતમાં હા અને મારા હોમું ફોરમ ભર્યું અને વિચાર કરા જેવો છે કે નહીં એ તો કહું છું હા એને એવું લાગે છે કે વાલજી એ શીખવાડેલા દાવ રમીને સરપંચ બનાય ને તો એની બાર બુદ્ધિ છે હા મારા હોમું સરપંચ બનવા માટે પહેલા તો લાયકાત જોવા પહેલા બુદ્ધિ જોવા હા પન્ની બૂટ વાલજી મારા ચાલી રકાબી ધોવા છે એ જો હા પન્ની બૂટ તમે સરપંચ કે છો એને ના ભૂલે શું કે વાટમાં જતો હોય તો સરપંચ ના કહું તો કહું છું હા આ કાલ ઉઠીનો આ છોકરો બેહીને સરપંચ ની ગાદી ઉપર બેહવા આવું છું હા બકરી ને ગજરા ને ના ઓળખાઈને સરપંચ કહેવાની શું જરૂર છે મારી વાત સાંભળો બધાઈને ફોર્મ ભર્યું હા પણ વાલજી ની ચાલ હોમું એ ના ચાલે હા કહું છું તૈયારીઓ કરો તૈયારીઓ કહું છું પોસ્ટર છપાઈ દો આપણું ચિહ્ન તો તમને ખબર છે ને હા હરી જાય મગજની ચકરી નીચો ને અમારું બકરી હા પોસ્ટર છપાઈ દો ને રેલી નું આયોજન કરો હા હાલો તમાર પણ મારા પગે ના પડાય તમે તો આમાં
આમાં ગોમની મારી સોડી છો એવી રીતે જ મારે યાર મારા પગે ના પરાય તમારે. ના પડવું પડે તમને શું ખબર તમે જ મોટા કેવા અમારે તો પડવું જ પડે હા એ વાત સાચી ઓ બરોબર. સાબા હોભળો અમુક તેમાં ખાટલા ની પેલી ઓણ જતું રહ્યું હોય ને તૂટી ગયો એટલે બદલવું પડે. હા એ તો વાત સાચી બદલવું તો પડે. તે ચોજી આવ્યો બે જણો સરપંચ માં ફોરમ ભરી આયા. સરપંચ માં ભર્યું. હા પણ સરપંચ તો વાલજીભા હતા ને. અરે કઈક ને કઈક બદલવું પડે આમ તો વાલજીભાઈ હારા પણ હવે શું હવે બિચારા એ તો કોક નવું તો લાવવું પડે હા. અને એમે તમારે પાછું બોલવા વધારે જોઈએ હા વાત સાચી. મારે તો જે હોય મોઢા ઉપર ચોખ્ખું કહેવા જો. હા. અને અમે વાલજી પાછો હું જે માગું એનો જવાબ તો હાલતો હોય ને તો એટલે હું ફટ દઈને ચોખ્ખું કહું. ના ના કેવું જોઈએ તમે તો હું નહીં કેતો ખાટલાનું વણ બદલવું જ પડે 4-5 વર્ષે. હા એ વાત સાચી. તો પછી? ગમે તે પણ જવાન સરપંચ આવે તો કોક કરો. કોક કરો. પણ મને શું ફાયદો? આ હું કહું જુઓ તમને હું ફાયદો એટલે તમારે તો બધી દિવાલો તૂટી ગઈ બધી દિવાલો કરી આપવાની છે મેં આપણે. આવડા તો ઉંદેરા ફરું. હા અને કહી દઉં પહેલા એ દિવાલો હરકી કરો અને છેક ઘર ઉધી જાય એટલો રોડ કરજો હા સાચી વાત ને? મારે તો ચોખ્ખું કહેવા જોવો અરે પાછું. કહેવું જ પડે મારા ઘર આગળ રોડ્યા નહીં. ના, ના. નેડિયું રહ્યું ને તમારે હેતર વાળું એ રોડ થી જ દો ઘેર ચકલી ગમે જો ન દો ઇસ્કારા ઉધારો. અને હું શું કહું બોર કરવાનો તમે તો પાણી દિક્કત ના પડવી જોઈએ બોર કરી આપવાનો છે કુદી અમે ડાયરેક્ટ રોડ કરી આપીશું અને આટલો ખાડો નહીં હો હા, એ વાત સાચી. આ બધું આ તો તમે ચોખવટ કરી ને તો બાકી વાલજી તો અમને કદી કહેતો જ નહીં. હું કદી એવું નહીં રાખું. હાલ સભ્ય છો ને સભ્ય ઉપસરપંચ બનાયો. હા હોય જ ને જોયું ને કેમ ના હોય? હા ગમે જો અટ્ટો ખટ્ટો માણસ છે હવે. ભાઈ હું પણ યાર ઉપસરપંચ માં શોભું એવો છું. હા, અને બોલવા એમને વધારે જોઈએ મારા ગામનો વિકાસ વધારે જોવો ને મારા વધારે જેવો ચોખ્ખું કહેવા જોવો. હા, કેવું જ પડે ને પેલી નિહાળ કેટલા ટાઈમથી બનતી હતી હા એક લેલું ના નાસી હચ્યા. આ વાત સાચી છે. વાલજીન કહીને કહેતો કે આપણા ગામમાં બાળ મંદિર બનાવો પણ કે ના આજ કરીએ કાલ કરીએ. મારો બેટો કરતો જ નહીં. ઈટો ખેંચાઈ જાય ઘેર ઈટો ખેંચાઈ જાય હવ નહીં. વાલજીએ ગમે તે પણ રૂપિયા ખાધ્યા શું ખરા હો. હા, હા. આજ તો એ તો અમારા જેવા જવાન ના હોય ને રાજ કોમ અને કરે. તમને જ બધી ખબર આ જ હતા ને હા. પટ્ટાવાળામાં બાલો બધું હંગાતી કર્યું હોય તો એમે. તરત તો બધી ખબર જ હશે કે. બધું મેનેજમેન્ટ હું કરતો સાથી ખાધું છે કશું મેલ્યું નહીં. અવાળો આવ્યો તો પેલા સર રામો ગાયો ના પીવું બાપડી. વાત સાચી છે. તો એ હવાળો બનાવ્યો હોય તો આપણી ગાયો કોક ચકલો આવું પાણી પુણ્યનું પીવું. કામ કોઠે શીખો અમે આવીએ એટલે પહેલા મારે પુણ્યના કામથી ચાલુ કરજો માર ગાય ભેંસો કૂતરા બધા માટે પહેલા મારે પોણી ને આ બધું કરવું છે ગોમ વસી મોટો સબૂતરો બનાવો છે. હા, કશો વાંધો નહીં. આ બધું તમે કોમ કરજો ચિંતા નહીં. મારું મત ને મારા આખા ઘર વાળાનું બધાનું મત તમારા પહાણ આવશે. પણ જોવો જે હોય મારે ચોખ્ખું કહેવા જોવો છે. કેવું જ પડે ને કેવું જ કેવું પડે. પર ચિંતા નહીં કરવાની. હું પાછળથી વાતો નહીં કરતો જે હોય મોઢા ઉપર કહું. 100% સાચી વાત છે. ચિંતા નહીં બધું કરવાની. complete તમારું ઓગણવાડીએ બનાવવી પડશે, નેહાળે બનાવવી પડશે, પછી ગોમમાં ચકલીઓ બનાવવી પડશે, ચબૂતરો બધું તમારે બનાવ. બધું બનાવવાનું જ છે અમને તો પહેલેથી કહી કોઈ દીધું વસ્તુ બધું જ. બાકી નહીં રહી જાય. ચિંતા નહીં કરવાની. પૈસા ભાઈ તાર વોટ આપણી બાજુ ખેંચી કશો લાવો. વાંધો નહીં. મારા કુટુંબ વાળાને હું કહું એ બધાનો મત તમારા બસ પર અમારે આવશે. તો બરાબર? વોટ આપો ને અમે તો બસ એવા જ કરીશું ના, ના, બીજું ના, તો શું તમે હોય, તાર- અમારે તો તમે તાર- હું સેવા. તમારા હંગાતી જ છું. હા, ચિંતા બસ ના સેવા કરો. માટે, હા હું સેવા તમારા માટે. હંગાતી છું. હા, હા, ભાઈ, જય શ્રી હા, જય કૃષ્ણ. શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. હા, હા એકદમ ફેર પછી નમી જયો હતા તારો બા અને વોટ તો એ ખેંચી લાવશી. કરવાનું જ હોય ને આટલું બધું તમારા માટે જ કરું છું હેડો હા, ને, તમે હા. આ બીજે 4-5 જગ્યાએ લઈ જાઓ તો આ હું કહું છું જુઓ વાપરો. હમણાં કરું ને બધી બાકી વોટ પેલા લઈ સોમભાઈઓની આવું. જતા એ સોમભાઈઓની પેલો હું બધા વોટ આખા ગામનો ખેંચાઈ ગયો. મળશે, તમને જ મળશે તમે જુઓ ખાલી અલી મોટી મોટી બધી છે. બાજુ. મોટી મોટી 4-5 પાર્ટીઓ છે એક વાદીટ ઈવન બધાને કહી દી એટલે બધું આપણા હેડો, હોય. હેડો, હું આવું તમને પાસે, હેડો. શાંતિથી વાલજી સરપંચ અમે શાંતિથી બેહવાના તારા નહીં બાલ્યાએ નાટક કરી એટલે હું શાંતિથી ના બેહાય. હવે બાદાએ નાટક કર્યું તો કર્યું પણ આપણે ચો કમ છીએ હા પાછલા 30 વર્ષથી હું રાજ કરતો આવું છું હા એટલે મને ખબર છે કે ચૂંટણી ચમ જીતાય છે હા એક પટ્ટાવાળો આપણા હોમું ઊભો થઈ જાય એટલે એની હેસિયાનું આ પટ્ટા વાળો હોમો થયો છે ને હવે જોવો ખાલી ના પટ્ટા તોડી નાખું હા વાલજી વો રાખી પરા કાતે મોસની પઠામાં આપણો નામ જલીન ફેંકી દે બાર. બાલ્યો તો વિચિત્ર છે. એ તો મને પહેલેથી લાગતો તો હા
મારા પહાણ બધું મેઠું બોલીને કોમ શીખતો હા પણ મને એમ કે ગરીબ છોકરું છે બચારું તે હેડ ને ભાઈ પગાર પાડશે હા પણ આ તો મારા હોમું ધોત કાઢવા બેઠા છે હા વિચાર આજે કર્યો? ખબર પડી મને હા કે હાથીના ચાબવાના જુદા ને બતાવવાના જુદા હતા હા એક વાસણનું વારી ખાતો મોય વિચાર ના કરે ફોરમ ભરી દે વિચાર કરો કશો વાંધો નહીં હા. આપણે પોસ્ટર બનાવ્યો કે ના બનાવ્યો એ હમણાં હાલ જ આવશે ભાઈ આપણો હાલ જ આવશે પોસ્ટર લઈને મને તો એક અલ્યા પણ નીચોન પાછો આડું અવડું નામે આયા પોસ્ટર સરસ રેડી રેડી અને પાછું નીચોન આડું અવડું તઈ મેલ્યું ને તારા મોય અમે ગતા ગમ નહીં હા બકરી હા બકરી એટલે હું થોડુંક મને ગધેડા જેવું હતું એટલે ભૂલી ગયો અચ્છા જાય ના 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 જોવા તો ખરા ઉભા રહો હું બતાવું તમારે પકડો બકરી તમારો કિંમતી મત અને પવિત્ર મત બકરીને આપીને વાલજીને સરપંચ બનાવો તમારો કિંમતી અને પવિત્ર મત આપી અપાવી વાલજીને સરપંચ બનાવો આપણું આ વખત તું છે ને એક જ નારો લાગવો જોવા આખા ગામમાં મગજની ફરી જાય ચકરી જીતશે અમારી બકરી મગજની ફરી જાય ચકરી જીતશે અમારી બકરી સરપંચ વાલજી સરપંચ વાલજી વાલજી સરપંચ ઓકે હેડો કહું છું મારી વાત સાંભળો હા. આ વખતની રેલીમાં છે ને હા. પાછા ના પડતા હા સરપંચ વાલજી પણ આપણો સરપંચ સાહેબ ધ્યાન રાખજો કારણ કે આ તો બાલ્યો છે કોક નતું કરો તો આડાવડા શબ્દો બોલવાના નહીં અને કોઈના હંગાત ઝપાઝપી નહીં કરવાની હા ચિંતા ના કરો એ પકડ હરિયો પાછળ જતા રહીએ બધાએ મારી વાત સાંભળો નેનો પોસ્ટર બનાવો ને ઘેર ઘર આપી દો હા બધાને ખબર પડવું જોવા કે નીચો ને અમારી બકરી મગજની ફરી જાય ચકરી હા આજો કહું છું હવે થશે રેલી હા સરપંચ